યુવાની એટલે કે કુટુંબ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રની એક કરોડરજ્જુ. સ્ત્રી એટલે કે કુટુંબનું આભૂષણ. અને અંતે પુરુષ એટલે કે કુટુંબનો અને સમાજનો મોભ. સહજપણે જોઈએ તો શરૂઆતમાં બાળક અને અંતે વૃદ્ધ. બાલ્યાવસ્થા એ ખૂબ જ અસહાય, બિન અનુભવી અને વિચારહીન હોય છે. તેને લાલચ અને ધમકી બંને આપીને કબજે પણ કરી શકાય છે અને મનાવી પણ શકાય છે. પણ યુવાની માટે આ નુસ્ખાઓ કાર્યરત રહેતા નથી. યુવાની માટે જો આ પ્રયત્ન કરીએ તો આપણને સંપૂર્ણ નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. કારણ કે યુવાન પાસે ઉંમરની સાથે સાથે તર્ક છે, બુદ્ધિ છે, તે સક્ષમ છે અને તે યુવાન પાસે વિચારની પાંખો પણ છે. માટે જ તે યુવાન નફા અને ટોટાનું ગણિત ઠીક જાણતો થઈ ગયો હોય છે. આજે આ દુનિયા યુવાનોથી ઉભરાઈ રહી છે. એ યુવાનો ગાંઠ ગળવા માટે, એ યુવાનીને આકાર આપવા માટે સૌ સમાજ સજ્જ છે. પરંતુ ખાટલે મોટી ખોટ પદ્ધતિની સર્જાય છે. કારણ કે વર્તમાન કાળની અંદર યુવા ઘડતર બાબતે લાખો વ્યક્તિઓના કરોડો પ્રયત્નો પછી પણ પરિણામ આજે શૂન્ય છે. અને તેનું કારણ છે કે યુવારૂપી શિલાઓ તૂટે છે પણ શિલ્પ સર્જાતા નથી. લાકડાઓ વહેરાય છે પણ ઘડાતા નથી. યુવારૂપી હીરા ઘસાય છે પરંતુ ચમક આવતી નથી. યુવારૂપી માટી ઉપર ટપલા પડે છે પણ તેની ગડુલી બનતી નથી. કારણ કે ક્યાંક આજે આ સમાજની અંદર પથ્થરફોડા વધી ગયા છે અને શિલ્પીઓ ઘટી ગયા છે. કઠિયારા બહુસંખ્ય થઈ ગયા છે અને કાષ્ઠ કલાકારો અલ્પસંખ્ય થઈ ગયા છે. હીરા ઘસુઓથી વધી ગયા અને રત્નવિંદો ઘટી ગયા છે. પરંતુ આજે આપણે સૌ આ યુવા ક્લબ દ્વારા આયોજિત યુવાનો જાગો કાર્યક્રમ દ્વારા યુવાનમાં રહેલી એક નિસર્ગદત્ત શક્તિ જાગે અને સમાજ માટે, રાષ્ટ્ર માટે તે ઉપયોગી થાય તેવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ વક્તા શૈલેષભાઈ સકપરિયાનું આપણે વક્તવ્ય સાંભળવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે એમનો ટૂંકમાં પરિચય જોઈએ તો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મેલા અને મધ્યમ પરિવારના યુવક પોતાના પુરુષાર્થના બળે તેણે જીવનમાં અમૂલ્ય સફળતા પ્રાપ્ત કરી એક સામાન્ય વ્યક્તિમાંથી આજે ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકેનું સન્માન અને સ્થાન પોતે પ્રાપ્ત કર્યું. જેમણે પોતાના લેખન શૈલીથી પ્રેરણાનું પતવાર, સંકલ્પનું સુકાન, હોંશના હલેસા જેવી 20થી વધુ પુસ્તકોની ભેટ એક ચોક્કસ જાગૃત વાચક વર્ગને પણ આપી. સોશિયલ મીડિયામાં આજની વાર્તાના નામથી ગુંજતું એકમાત્ર નામ એટલે કે શૈલેષ સકપરિયા. કાર્ય પ્રત્યેની પોતાની જવાબદારીથી પોતાના સાથી મિત્રોનું તો દિલ જીત્યું, પણ અપ્રિતમ પ્રામાણિકતા અને નૈતિકતાથી પોતાના ગુરુ અને આ સદીના મહાન સંત બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો પણ અંતરનો રાજીપો જેમને પ્રાપ્ત કર્યો એવા ઉત્કૃષ્ટ વક્તા, તટસ્થ વિચારક અને સફળ લેખક એવા હજારો યુવાનોના પથદર્શક શૈલેષભાઈ સકપરિયાને વિનંતી કરીએ કે તેઓ પોતાની વાણીથી આપણને લાભાન્વિત કરે. તેમના પ્રવચનનો વિષય છે અમૃતસ્ય પુત્રવયમ. આપણો ભવ્ય ભૂતકાળ એ વાતનો સાક્ષી છે કે યુવાન અને યુવાનીએ જે ધાર્યું તે પુરુષાર્થના બળે પાર પાડ્યું છે. વિશ્વના રંગમંચ ઉપર આવી આશાભરી યુવાનીનો થનગણાટ સંભળાય છે. સ્વામી વિવેકાનંદે યુવાવસ્થામાં શિકાગોમાં સનાતન ધર્મનો ડંકો માર્યો ત્યારે તેમની ઉંમર માત્ર 33 વર્ષ હતી. એ 33 વર્ષની ઉંમરે તેમને 4 દિશામાં 4 પીઠની સ્થાપના કરેલી. બ્લેઝ પાસ્કલે માત્ર 16 વર્ષની ઉંમરે ભૂમિતિ ઉપર પુસ્તક લખ્યું. 19 વર્ષની ઉંમરે એડિંગ મશીનની આ વિશ્વને ભેટ આપી. સંત જ્ઞાનેશ્વરે માત્ર 16 વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગીતા રચેલી. સિકંદરે જ્યારે અડધું વિશ્વ જીત્યું ત્યારે એની ઉંમર માત્ર 27 વર્ષ હતી. આઈન્સ્ટાઈને 27 વર્ષની ઉંમરે સાપેક્ષવાકનો સિદ્ધાંત આપ્યો અને 36 વર્ષની ઉંમરે તો નોબેલ પ્રાઇઝ મેળવેલું.
જેમ્સ વોટે ફક્ત 33 વર્ષની ઉંમરે વિશ્વને વરાળ એન્જિનની ભેટ આપી. જ્યારે રાઇટ બ્રધર્સે તો માણસને આકાશની અંદર તરતો મૂક્યો, ત્યારે બંને મિત્રોની ઉંમર ફક્ત 32 અને 36 વર્ષની હતી. વિલિયમ પીટે માત્ર 24 વર્ષની ઉંમરે સમગ્ર બ્રિટનના સૌથી યુવાન વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. અને આપણા રાષ્ટ્રપિતા એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીએ આફ્રિકાની અંદર જ્યારે સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યનો મૃત્યુ ઘંટ વગાડવાની શરૂઆત કરી, ત્યારે તેમની ઉંમર માત્ર 27 વર્ષ હતી. પરંતુ આજે યુવાને આત્મવિશ્વાસ ખોઈ નાખ્યો છે. એક તમાકુ જેવી તુચ્છ વસ્તુ છોડવા માટે પણ મન સાથે મોરચો માંડી શકતો નથી. પોતે કોણ છે, કોનું સંતાન છે એ ભૂલ્યો છે, ત્યારે એને સૌપ્રથમ તો પોતાની જાતને ઓળખવાની છે. આ કાર્યક્રમ દ્વારા આપણે વક્તાશ્રીને વિનંતી કરીએ કે યુવાન એ કોનો પુત્ર છે તેની આપણને પોતાની વાણીથી લાભાન્વિત કરે. શૈલેષભાઈ સકપરિયા. શ્રી કડવા પાટીદાર યુવા ક્લબ દ્વારા આયોજિત યુવાનો જાગોના આજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જગતજનની મા ઉમિયાજી, ગુરુવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના અને વંદન સાથે હું મારી વાતની શરૂઆત કરું. સૌથી પહેલાં તો યુવા ક્લબને હૃદયપૂર્વક અભિનંદન આપવા છે કે આવા સરસ મજાના કાર્યક્રમનું એમણે આયોજન કર્યું. એ બદલ એકવાર તમે બધા તાળીઓ દ્વારા આ આયોજકોને વધાવો. બીજા ઘણા બધા કાર્યક્રમો થાય, પણ માત્ર યુવાનો જાગૃત થાય, એમાં વૈચારિક ક્રાંતિ આવે, એવા ઉદ્દેશ સાથે કોઈ કાર્યક્રમનું આયોજન થાય. અને આયોજન થાય એટલું નહીં, બેસવા માટેની જગ્યા ટૂંકી પડે એટલી મોટી સંખ્યામાં પાછા યુવાનો ઉમટી પડે. એ યુવાનોને પણ અભિનંદન આપવા ઘટે કે આપ માત્ર સાંભળવા માટે, વિચારો લેવા માટે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. મારી વાતની શરૂઆત એક નાની એવી વાર્તા સાથે કરું અને પછી આપણે વિષયમાં પ્રવેશ કરીએ. એક બાળક શાળાએથી અભ્યાસ કરી અને ઘરે આવ્યો. શાંતિથી બેઠો બેઠો એમનું હોમવર્ક કરતો હતો. બરાબર એ જ વખતે બાજુમાં એક 50-55 વર્ષની ઉંમરના બહેન રહેતા હતા. એ આ છોકરાની ઘરે આવ્યા. છોકરાની ઘરે આવીને એવું કહ્યું કે બેટા, તારી પાસે કોરી નોટબુક અને નવી પેન છે? છોકરો કે હોય જ ને આંટી, અભ્યાસ કરું છું તો નોટબુક અને પેન તો હોય જ ને. પેલા બેન કે બેટા, હું જૂની નોટબુક, જૂની પેનની વાત નથી કરતી. તારી પાસે સાવ નવી કોરી નોટબુક જેમાં એક પણ અક્ષર ન પાડ્યો હોય એવી નોટબુક છે? બેટા, એવી પેન છે જેનો તે હજુ ઉપયોગ ના કર્યો હોય? છોકરો કે છે, પણ શું કરવી છે બોલો ને. એ કે મારે જોઈએ છે, મને આપીશ? છોકરો ઊભો થયો, એનો કબાટ ખોલ્યો, એક કોરી નોટબુક, નવી પેન કાઢી અને પેલા બેનને આપી. પણ એ વખતે છોકરાને મનમાં એક પ્રશ્ન રમતો હતો કે આમની ઉંમર 55 વર્ષ જેવી છે, આટલી મોટી ઉંમરે એને નોટબુક અને પેનને શું કરવી હશે? છોકરાથી ના રહેવાયું એટલે બેનને પ્રશ્ન પૂછ્યો કે તમારે આ નોટબુક અને પેનને શું કરવી છે? એટલે બેન હસવા લાગ્યા. છોકરો કે કેમ હસો છો? બેન કે બેટા, આ નોટબુક અને પેન મારા માટે નથી જોઈતી. હું આ ઉંમરે હવે ક્યાં ભણવા જવાની હતી, એટલે મારે નથી જોઈતી. છોકરો કે તો કોના માટે લેવા આવ્યા છો? પેલા બેન કે બેટા, મારી દીકરીની ઘરે દીકરીનો જન્મ થયો છે અને આજે જન્મનો 6થો દિવસ છે, એટલે છઠ્ઠીની વિધિ છે. નવી જન્મેલી આ 6 દિવસની બાળકી માટે નોટબુક અને પેન લેવા આવી છું. છોકરો બિચારો વધારે મૂંઝાયો. એ કે આટલી નાની ઉંમરની બાળકી એ નોટબુક અને પેનને શું કરે? હજી જે બાળક પોતાની આંખો પણ ન ખોલી શકતું હોય, જેને દુનિયાદારીની કશી ખબર ન હોય, એ બાળક નોટબુક અને પેનનો ઉપયોગ શું કરશે? છોકરાએ પૂછ્યું. એટલે બેને એવું કહ્યું કે બેટા, આપણે ત્યાં વર્ષોથી એક પરંપરા છે. બાળક જન્મે, જન્મના 6થા દિવસે છઠ્ઠીની વિધિ થાય
અને એ વખતે એ નવા જન્મેલા બાળક પાસે એક નોટબુક અને પેન મૂકવામાં આવે. રાત્રે વિધાતા આવે, એ બાળકનું નસીબ લખે, અને એટલા માટે આ નોટબુક અને પેનની જરૂર પડે. છોકરાએ આ વાત સાંભળી, એને મનમાં એક વાત ઠસાઈ ગઈ કે ભગવાન દરેકે દરેકનું નસીબ પહેલેથી લખી રાખે છે. આટલું એને મનમાં ઠસાઈ ગયું. એ ઊંઘી ગયો. રાત્રે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એમણે ભગવાન જોયા. છોકરાએ ભગવાનને એવું કહ્યું, પ્રભુ મારે આપને એક પ્રશ્ન પૂછવો છે, જો આપ મને જવાબ આપો તો. ભગવાન કે બિલકુલ પૂછ, તારે જે પૂછવું હોય એ પૂછ. પેલો છોકરો કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે દરેકનું નસીબ પહેલેથી લખી રાખો છો, આ વાત સાચી કે ખોટી? ભગવાન કે બિલકુલ સાચી વાત છે, હું દરેકનું નસીબ પહેલેથી લખી રાખું છું. છોકરો કે પ્રભુ બીજો પ્રશ્ન, તમે જેમ લખો એમ જ થાય કે કંઈક જુદું થાય? ભગવાન કે બિલકુલ એવું જ થાય, હું જેમ લખું ને એ જ રીતે થાય. છોકરો કે પ્રભુ આ લખી રાખો એ બધું ક્યાંય સાચવીને રાખો? દરેકે દરેકનું જે લખેલું હોય એ સાચવીને મૂક્યું હોય ક્યાંય? ભગવાન કે બિલકુલ લેખિત રાખ્યું છે અને સાચવીને મૂકી રાખ્યું છે. કારણ કે માણસનું કંઈ નક્કી નહીં, ગમે ત્યારે પ્રશ્ન પૂછે તો બતાવવા થાય, જો ભાઈ તારું નસીબ આવું મેં લખ્યું હતું. આ છોકરો કે મારે એ ચોપડા જોવા હોય તો? ભગવાન કે ચલ ને બતાવું, ચાલ તારે એ ચોપડા જોવે. આમ કોઈને બતાવતો નથી, આ સિક્રેટ બાબત કહેવાય ભાઈ, આ ઓપન ના થાય. પરીક્ષાના પેપર ફૂટી શકે પણ મારા ચોપડા ના ફૂટે ભાઈ. જીપીએસસીનું પેપર ફૂટે, તલાટીનું પેપર ફૂટે, એ બધું ફૂટે, પણ આ ચોપડા નહીં ફૂટે. પણ તારા માટે ઓપન છે, ચલ હું તને બતાવું. ભગવાને છોકરાને લઈ એક વિશાળ જગ્યા પર આવ્યા. ખૂબ મોટું મેદાન હતું અને લાખોની સંખ્યામાં ચોપડા પડેલા હતા. આટલા બધા ચોપડા જોયા એટલે છોકરાએ ભગવાનને કહ્યું, પ્રભુ કેટલા બધા ચોપડા છે. ભગવાન કે હોય જ ને, 7 અબજ માણસો છે, આ બધાયનું લખેલું જ ભાઈ. 7 અબજ છે તો આટલા ચોપડા થાય ને. છોકરો કે આમાં આપણને બહુ રસ નથી, મને તો મારા ગામનો ચોપડો જોઈએ છે, આમાં હિંમતનગરનો ચોપડો હોય બોલો. ભગવાન કે હોય જ ને. એ કે એ આપો ને મને, સીધો એ આપો, આમાં બીજે ક્યાં ગોતું, હિંમતનગરનો આપો. ભગવાન કે હિંમતનગરનો એક નથી, 100 ચોપડા છે. સોસાયટી બોલ, કઈ સોસાયટીનો દઉં? આમાં એક થોડોક છે કે સોસાયટી બોલ. કાંકરોડ રોડ ઉપરનો છે કે છે ને. કાઢ્યો ચોપડો, હાથમાં આપ્યો. છોકરાએ આમ તો એમને પોતાનું નસીબ જોવું. પહેલું પાનું ઉથલાવ્યું, નામ જે પહેલું આવ્યું ને એ નામ વાંચી અને છોકરાના ચહેરા ઉપર સ્મિત આવ્યું. કારણ કે પહેલું જ નામ એના પડોશીનું હતું. પોતાનું નસીબ વાંચતા પહેલા પડોશીનું નસીબ વાંચવાની બધાને બહુ મજા હોય. આમ તો જો પોતાનામાં રસ ન હોય, ફેસબુકમાં પોતાના કરતા બીજાનું શું છે ને એ જ જોવામાં રસ હોય. તમે જોજો, સતત જોયા કરે, ખોદ્યા કરે, ઓનામ શું છે, ઓનામ શું છે. લોકોને બીજાનું જોવાનું રસ હોય, બહુ ઈચ્છા હોય. એટલે પડોશીના નસીબમાં શું લખ્યું છે ને એ જોવાની બહુ ઈચ્છા હતી. નામ વાંચ્યું, એનું નસીબ વાંચવા માટે નીચે નજર કરીને ત્યાં પાનું કોરું. છોકરાએ જોયું કે પાનું કોરું છે, આના નસીબમાં કંઈ લખ્યું નથી. પછી છોકરાએ વિચાર્યું કે આમ તો પાડોશી એ કોરો જ છે ને એટલે નસીબ એ કોરું જ હોય, જેવો પાડોશી એવું નસીબ. કાકો કોરો જ છે હાવ, એટલે નસીબ એ કોરું. બીજું પાનું ઉથલાવ્યું, નામ લખેલું, પાનું કોરું. ત્રીજું પાનું, જેટલા પાના ઉથલાવ્યા દરેકમાં નામ લખેલું, નીચે પાનું કોરું. પછી તો બીજી સોસાયટીનો ચોપડો જોયો, બીજા શહેરનો ચોપડો જોયો, અરે બીજા રાજ્ય અને બીજા દેશના પણ કેટલાક ચોપડા જોયા. પણ દરેકમાં માત્ર નામ લખેલા હતા, પાના બધા કોરા. છોકરાએ પછી ભગવાનને કહ્યું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો. ભગવાન કે ક્યાં ઉલ્લુ બનાવ્યા? એ કે ઉલ્લુ નહીં તો બીજું શું? તમે એવું કહો છો કે દરેકનું નસીબ લખું છું, લખ્યું જ કશું છે નહીં, પાના કોરા છે. ભગવાન કે લખું જ છું, ન વાંચી શકાય એવી શાહીથી લખું છું, કોઈ વાંચી ના જાય. તમારી પેનનો ઉપયોગ ન કરું, મારી સ્પેશિયલ પેન વાપરું, અને એ શાહી કોઈ વાંચીને જાય નહીં. અને માત્ર એક જ શબ્દમાં નસીબ લખું. છોકરો કે પ્રભુ હવે તો હદ થાય છે હો. કોઈ માણસ 25, 50, 75 કે 100 વર્ષ જીવે અને એનું નસીબ માત્ર એક શબ્દમાં લખે, આ કેવી રીતે શક્ય બને? 50 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ એ જે કામ કરવાનો હોય એ એક શબ્દમાં લખી દો, આવું શક્ય બને?
ભગવાન કે બને, હું ભગવાન છું એટલે બધું શક્ય બને, અને એવું શક્ય બનાવું છું એટલે જ હું ભગવાન છું. છોકરો કે પ્રભુ હવે એ કોને તમે લખો છો શું, આ એક શબ્દ શું લખો છો? અને પછી ભગવાને કહ્યું કે દરેક બાળકનો જન્મ થાય ત્યારે જન્મના 6ઠ્ઠા દિવસે હું એમની ઘરે જાઉં, એમને આશીર્વાદ આપું, એમનું નામ લખેલું હોય, મારી પેન લઉં અને એક જ શબ્દમાં એનું નસીબ લખું. એ શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી આખું પાનું કોરું છોડી દઉં. જેને પોતાનું ભવિષ્ય જેવું લખવું હોય એવું લખવાની છૂટ. હું તો આશીર્વાદ આપું છું કે તારી ઈચ્છા પ્રમાણે થશે. મિત્રો સમજી રાખજો, ભગવાને જન્મના 6ઠ્ઠા દિવસે જ આપણને આશીર્વાદ આપી દીધા છે. તથાસ્તુ. હવે ઈચ્છા આપણે કરવાની છે, આપણું નસીબ આપણે લખવાનું છે. કોઈ વ્યક્તિ સફળતાના શિખર પર હોય અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડેલી હોય. આ બંને માટે એ જ જવાબદાર હશે, એ સમજી રાખજો. કોઈ વ્યક્તિ સફળ બની ગઈ હોય તો એમને સફળ નથી બનતી, પોતાનું નસીબ એને પોતે લખ્યું હોય. અને કોઈ વ્યક્તિ નિષ્ફળ ગઈ હોય તો એમને પણ નિષ્ફળ નથી જતી, એનું નસીબ પણ એણે પોતે જ લખ્યું હોય. આજે મારે તમારી સમક્ષ આ મુખ્ય બાબતને ધ્યાનમાં લઈને વાત કરવી છે. આપણી સમક્ષ માં ઉમિયાજી બિરાજે છે. માતાજી આપણી સાથે હોય ને તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. માં સાથે હોવી જોઈએ. જેની માં સાથે હોય એના સંતાનનો કોઈ વાળ વાંકો ન કરી શકે. માં ઉમિયાને સાથે રાખો તો કોઈ તમારો વાળ વાંકો નહીં કરે. એટલે બધા કે લે અમે રાખીએ જ છીએ સાહેબ, ઘરે છે જ મૂર્તિ, માતાજીની મૂર્તિ છે, રોજ ધૂપ દીવો કરીએ છીએ. એમ નહીં, એને અલગ રીતે સાથે રાખવાની વાત આજે હું તમને સમજાવવાનો છું. માતાજીએ પોતાના જુદા જુદા હાથમાં જુદી જુદી 6 વસ્તુઓ ધારણ કરેલી છે. અને આ 6 વસ્તુઓ સમજાઈને તો અમૃતસ્ય પુત્રા વયમ, આપણે બધા અમૃતના પુત્રો છીએ, એ વાત ચરિતાર્થ થાય અને તમે પણ તમારું નસીબ ખૂબ સારી રીતે લખી શકો. આ 6 વસ્તુ સમજાવી જોઈએ. માતાજીએ એના એક હાથમાં ચક્ર ધારેલું છે. ધ્યાનથી નિરીક્ષણ કરજો. ઘણા રોજ આરતીની પૂજા કરતા હશે, નથી ખબર જ કે લે 6 હાથમાં જુદી જુદી વસ્તુ છે, ખબર જ નથી, કારણ કે આમ કરીને આવતા રહેતા હોય, ધ્યાનથી ક્યારેય જોયું જ ના હોય. ચક્ર ધારણ કરેલું છે. આ ચક્ર આપણને શું શીખવે છે એ સમજજો. ચક્ર એ જ્ઞાનનું પ્રતીક છે. બહુ નાનું એવું ચક્ર હોય પણ એ કામ અદ્ભુત કરી શકે. એમ ભગવાને આપણને નાનું એવું મગજ આપ્યું છે પણ એ અદ્ભુત કામ કરે. ચક્રની જેમ જો એની પાસેથી ઉપયોગ લેતા થઈએ તો. સૌથી પહેલું આપણે આપણી જાતનો પરિચય મેળવવાનો છે. માતાજી એવું કહે છે તું તારી જાતને ઓળખ. મને શ્રીમદ ભગવદ્ ગીતા આપીને ભેટમાં. શ્રીમદ ભગવદ્ ગીતાના જુદા જુદા 18 અધ્યાયો છે, પણ એ પૈકીનો એક અધ્યાય જ્ઞાન યોગ એ માતાજીના આ ચક્ર સાથે સંકળાયેલો છે. જ્ઞાન યોગ. જ્ઞાન યોગને તમારે સમજવો હોય ને તો જ્ઞાન યોગ સમજવા માટે પંડિતો મોટા મોટા પ્રવચનો કરે, લાંબી લાંબી વાતો કરે, અને તોય ના સમજાય એવું બને. પણ હું તમને એટલું કહું, તમારી જાતને જ માત્ર એક નાનો પ્રશ્ન પૂછો અને તમને તમારી જાત જે જવાબ આપે ને એ જ્ઞાન યોગ. માત્ર એક જ પ્રશ્ન તમારી જાતને પૂછવાનો છે, સાવ સહેલો પ્રશ્ન છે, અને તમારી જાત તમને જે જવાબ આપે એ જ્ઞાન યોગ. પ્રશ્ન કયો? એક જ પ્રશ્ન છે, હુ એમ આઈ, હું કોણ છું? આટલો પ્રશ્ન પૂછો તમારી જાતને, હું કોણ છું, અને અંદરથી જે જવાબ આવે એ જ્ઞાન યોગ. હું કોણ છું? હું અનંત શક્તિઓનો ભંડાર છું. માતાજીનું ચક્ર એ કહે છે કે આપણે બધા અનંત શક્તિઓનો ભંડાર છીએ. આપણને જ આપણો પરિચય નથી. આપણે સાવ સામાન્ય આપણી જાતને માનતા થઈ ગયા છીએ. જે લોકોએ સફળ થવું હોય એમને પોતાનો આ પરિચય મેળવવો પડે. અને આપણે આપણી જાતને શું કામ સામાન્ય સમજીએ છીએ? કારણ કે આપણી આસપાસ નકારાત્મક વાતો કરનારી વ્યક્તિઓની બહુ મોટી સંખ્યા છે. પોઝિટિવ વાતો કરનારા કોઈ છે જ નહીં. સતત નકારાત્મક વાતો કરે. તારાથી આ નહીં થાય, તું આ ના કરી શકે, તારું આ કામ નહીં, પીટીસી કરીને માસ્તર બની જા, આ જ થાય, બીજું કાંઈ ના કરાય. સતત
આવી નબળી વાતો આપણા મગજમાં નાખ્યા કરે અને એને કારણે આપણે આપણો સાચો પરિચય ભૂલી ગયા છે. એક સિંહણ હતી, એણે બચ્ચાને જન્મ આપ્યો અને જન્મ આપીને એ તો બિચારી મૃત્યુ પામી. પછી ત્યાંથી 4-5 ઘેટાઓ પસાર થયા. ઘેટાઓએ જોયું કે આ મા વગરનું બચ્ચું છે, બિચારું હવે કેવી રીતે મોટું થશે. ઘેટાઓને થોડી દયા આવી એટલે સિંહનું બચ્ચું હતું પણ પોતાની સાથે લઈ ગયા. બચ્ચું નાનું હતું એટલે ઘેટાઓને ડર નહોતો લાગતો. ધીમે ધીમે એ ઘેટાઓ જોડે રહી અને મોટું થયું. બચ્ચું હવે સિંહ બની ગયું. ઘેટાઓને એનો ડર નહોતો, કારણ કે કાયમ સાથે રહેતા હતા, સાથે રમતા હતા. સિંહને પણ પોતાની જાતનો પરિચય નહીં, એ પણ ઘેટાઓ જોડે રમ્યા કરે. એક વખત જંગલનો સિંહ આ બાજુથી પસાર થયો અને એમનું ધ્યાન પડ્યું કે મારો ભાઈ ઘેટાઓ જોડે રમે છે. જંગલના સિંહને વિચાર આવ્યો કે આવું કેમ? આ તો મારો ભાઈ છે, આ ઘેટાઓ જોડે કેમ રમે છે? જંગલના સિંહે નક્કી કર્યું કે મારે એને પકડવો પડે, એનો પરિચય આપવો પડે. ભાઈ તું સિંહ છો, ઘેટાઓ જોડે ખોટો જતો રહ્યો છે, પરિચય આપવો જ પડશે. જંગલનો સિંહ એની પાછળ દોડ્યો. સિંહને આવતો જોયો એટલે બધા ઘેટા ભાગ્યા. ઘેટા ભાગ્યા ને એટલે ઘેટાની સાથે રહીને મોટો થયેલો સિંહ પણ ભાગ્યો. જંગલના સિંહે પાછળ પકડીને બરોબરની આમ ગળચી પકડી, એકદમ. અને પેલો ઘેટા સાથે રહેલો સિંહ એ ધ્રુજે વગર ડાકલા એ શરીરમાં માતાજી આવી ગયા, એટલી ધ્રુજારી આમ. જંગલના સિંહે પૂછ્યું, એલા ધ્રુજે છે કેમ આટલો બધો? કે ડર લાગે છે. કોનો? તમારો. શું કામ? કે બીક તો લાગે ને, પણ શું કામ લાગે છે એમ તો કે તમે સિંહ છો. સિંહ કે તો તું કોણ છો? કે હું ઘેટું છું. સિંહ કે ન હોય ઘેટું, તું સિંહ જ છો, હું ઘેટું છું. સિંહે એને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એક જ વાત, હું ઘેટું છું, હું ઘેટું છું. સિંહ એને ઉપાડી એક શાંત સરોવરના કાંઠે લઈ ગયો અને સરોવરમાં પ્રતિબિંબ બતાવ્યું, જો મારા જેવો દેખાય, આમ જો, નજર નાખ. જોયું, હા હારું, તમારા જેવા કેશવાડીએ છે મારે. સિંહ કે આમ સેજ અવાજ કર, આમ ધીમું ધીમું બોલમાં, આમ ત્રાડ પાડ. સેજ અવાજ કર્યો અને ખબર પડી કે હું તો સિંહ જ છું, આ ઘેટાઓ જોડે ખોટો જતો રહ્યો હતો. એમ યાદ રાખજો યુવા મિત્રો, તમે જન્મજાત સિંહ અને સિંહણ જ છો, પણ તમારી આજુબાજુ કેટલાક ઘેટા ને ઘેટીઓ આવી ગઈ ને તમે એવા થઈ ગયા. નબળા વિચારો વાળા ઘેટા અને ઘેટીઓ આપણી આજુબાજુ આવી ગયા, જે સતત નહીં થઈ શકે, ન કરી શકાય, આપણું કામ નહીં, આવી જ વાતો કર્યા કરે છે. હું સ્પીપામાંથી આવું છું ને. સ્પીપા એ ગુજરાત સરકારની સંસ્થા છે અને અમે લોકો ગુજરાતના દીકરા દીકરીઓને યુપીએસસીની તાલીમ આપી એ સીધો કલેક્ટર બને, સીધો કમિશનર બને, સીધો ડીએસપી બને, એના માટે એને તૈયાર કરીએ છીએ. પહેલા ગુજરાતમાંથી જવલ્લે એકાદી વ્યક્તિ આઈએએસ કે આઈપીએસ ઓફિસર થતી હતી, પણ સ્પીપાએ જ્યારથી આ પ્રયત્નો શરૂ કર્યા, મને બહુ આનંદ થાય છે કહેતા કે અત્યાર સુધીમાં સ્પીપાએ ગુજરાત રાજ્યને 143 જેટલા આવા ઉચ્ચ અધિકારીઓની ભેટ આપી. અમે દીકરા દીકરીઓને પસંદ કરી અને એને 18 મહિનાની તાલીમ આપીએ છીએ. આ 18 મહિનાની જે તાલીમ આપીએ ને, તમારી જાણ માટે કહું, હા, આ 18 મહિનાની તાલીમ તમારે બહાર બીજે ક્યાંય પ્રાઇવેટ કોચિંગ કરીને લેવી હોય ને તો 3 થી 4 લાખ રૂપિયાની ફી ભરવી પડે. સ્પીપામાં અમે સંપૂર્ણ મફત તાલીમ આપીએ છીએ, 5 ફી લેતા નથી, સંપૂર્ણ મફત. એટલું નહીં, ફી નહીં લેવાની અને ઉલટાનું દર મહિને 2000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવાનું. સામે તમને 2000 આપીએ વાપરવા, પુસ્તકો ખરીદવા માટે. હવે આ સ્પીપામાં એડમિશન લીધા પછી છોકરાઓ સરસ મહેનત કરે છે, સારું પરિણામ લાવે છે. આ જ વાત હું તમને કહું, તમારામાંથી પણ 5-6 જણાને વિચાર આવે કે ના ના આપણે કલેક્ટર થવું છો, આપણે કંઈ, આ તમારો હિંમતનગર જિલ્લો એટલે આમ તો શિક્ષકોનો જિલ્લો, કારણ કે અહીંયા પીટીસી કરીને શિક્ષક થવાય, આવું સમજે જ બધા. અહીંયા તમે જોજો ઘરે ઘરે શિક્ષક જોવા મળે, બધે ઘરે ઘરે શિક્ષક. પણ આમાંથી 2-5 જણા એવા જાગે કે નહીં, આ તો બરોબર છે, શિક્ષકની જરૂર છે જ સમાજમાં, ખૂબ જરૂર છે, પણ આપણે કલેક્ટર બનવું છે, આપણે કમિશનર બનવું છે, લાલ લાઇટવાળી ગાડીમાં આંટા મારવા છે, કંઈક આગળ જવું થોડું નક્કી કરે. અને નક્કી કરીને આ કાર્યક્રમ પૂરો થાય, વચ્ચે બ્રેક પડે, જમવા જાય, પ્રવચન પૂરું થયું હોય ને પછી જમવા ગયા હોય અને હાથમાં થાળી લઈને જમતા હોય 3-4 મિત્રો,
એટલે એમાં વળી જેને નક્કી કર્યું હોય ને પોતાના મિત્રોને એવું કે ઓલા શૈલેષભાઈ આવ્યા હતા ને પીપાવાળા એ જે વાત કરતા હતા ને બધી, તો આપણે છે ને એવું નક્કી કર્યું કે આપણે કલેક્ટર થવું છે, આ નક્કી કર્યું. ઓલા બાકીના જે મિત્રો હોય શું થવું, બોલતો પાછો શું થવું તારે, એટલે પેલાનો અવાજ થોડોક બિચારાનો દબાઈ જાય ત્યાં જ. પછી સેજ નીચા અવાજે ધીમે ધીમે બોલે કલેક્ટર. હવે કલેક્ટરનો દીકરો થાતો બેસ ને છાનો માનો, તારો ડોહો હાથ પેઢીમાં કોઈ ક્લાર્ક થયો જ કલેક્ટર થવું છે? બે છાનો માનો. આ સાબર ડેરીમાં ગોઈ કાંઈક સેટિંગ બેટિંગ થતું હોય થોડું, એકાદ વીઘો વેચી નાખજે. આવું કાંઈ ન કરાય. આવી વાતો કરે ને સમજી લેવું આ બધા ઘેટા, અને આવા ઘેટા તમારી આજુબાજુ હોય તો આગળ ન વધાય. આ બધા ઘેટા બીજું કોઈ નહીં. આવી જ વ્યક્તિઓ જે નબળી વાતો કરે, પણ યાદ રાખજો પરમાત્માએ એટલી ગજબની શક્તિ આપી છે ને કે તમે ધારો ને તો અદ્ભુત કામ કરી શકો એમ છો. એકો એક વ્યક્તિ એટલી પરમાત્માએ ઠાંસીને શક્તિ ભરી છે. માતાજી એ જ કહે છે ચક્રની જેમ આ દિમાગનો ઉપયોગ કરતા થાવ. નથી કરતા આપણે, છે ખબર નથી આપણને કે આપણી પાસે આ ક્ષમતાઓ છે, અને જેને ખબર પડીને એ લોકોએ અદ્ભુત કામ કર્યા છે. એક છોકરી અરુણિમા સિંહા ઉત્તર પ્રદેશમાં લખનૌના એક નાના એવા ગામની, લખનૌની બાજુમાં એક નાના એવા ગામની રહેવાસી આ દીકરી. એની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી. છોકરીને રમતગમતમાં ખૂબ રસ, મહેનત કરતી ગઈ અને એ ભારતની નેશનલ લેવલની વોલીબોલ અને ફૂટબોલની પ્લેયર બની. એક વખત એ છોકરી દિલ્હીની અંદર એક કામ માટે લખનૌથી ટ્રેનમાં બેસીને આવતી હતી. એને ગળામાં સોનાનો ચેન પહેરેલો. આર્થિક પરિસ્થિતિ બહુ નબળી, એટલે બિચારી જનરલ ડબ્બામાં મુસાફરી કરતી હતી. રાતનો સમય, 3-4 વ્યક્તિઓનું ધ્યાન ગયું, નક્કી કર્યું કે આ સોનાનો ચેઇન આપણે ઝૂંટવવો છે. સોનાનો ચેઇન ઝૂંટવવાનો પ્રયત્ન થયો. આ છોકરીએ ખૂબ પ્રતિકાર કર્યો. એના મોઢા ઉપર હાથ મૂકેલો હતો, અવાજ ન કરી શકે. છોકરીએ બહુ પ્રતિકાર કર્યો. આ લોકોએ સોનાનો ચેન ઝૂંટવી લીધો અને છોકરી અવાજ કરી અને બાકીના લોકોને જગાડી ના દે કે બીજા લોકોને ચેતવી ના દે, એટલે ચાલુ ટ્રેને એને ડબ્બાની બહાર ફેંકી દીધી. જ્યારે એને ડબ્બાની બહાર ફેંકીને એ બિચારીના કમનસીબ કે બરાબર એ જ વખતે બાજુના ટ્રેક ઉપરથી એક બીજી ટ્રેન પસાર થતી હતી. આ છોકરી એની જોડે અથડાઈ અને પોતે જે ટ્રેનમાં બેઠી હતી ને એ ડબ્બાની નીચે આવી ગઈ. ટ્રેન આખી પસાર થઈ ગઈ. પછી અરુણિમા એવું કહે છે કે મેં ઊભો થવાનો પ્રયત્ન કર્યો, પણ મારાથી ઊભું નહોતું થઈ શકાતું. મેં જોયું કેમ ઊભું નથી થવાતું. મારો એક પગ ગોઠણના નીચેના ભાગેથી અલગ પડી ગયો હતો, કપાઈ ગયો હતો. બીજો પગ, એના 2 હાડકા જીન્સનું પેન્ટ ચીરીને બહાર આવી ગયા હતા. મેં બહુ રાડો પાડી, પણ નિર્જન વિસ્તાર હતો, રાત્રિનો સમય હતો, કોઈ મારી વાત સાંભળનારું હતું નહીં. સમગ્ર રાત્રિ દરમિયાન રાડો પાડીને હું ઘણી વખત બેભાન થઈ ભાનમાં આવી, પણ કોઈ મારી વાત સાંભળનાર નહોતું. સવારે સૂર્યોદય થયો ત્યારે નજીકની વ્યક્તિઓ આવી આ છોકરી મરી ગઈ છે એમ માનીને લઈ ગયા, પણ એના શ્વાસ ચાલતા હતા. એ છોકરીને હોસ્પિટલાઇઝ કરી, પછી દિલ્હીમાં લાવ્યા. ઓપરેશન કરવામાં આવ્યું. અરુણિમા સિંહાનો એક પગ ગોઠણથી નીચેના ભાગેથી કાપી નાખવામાં આવ્યો. બીજા પગમાં 2 સળિયા ફિટ કરવામાં આવ્યા અને કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર હતા. ડોક્ટરોએ એવું કહ્યું કે આ છોકરી હવે એના પગ ઉપર ક્યારેય ઊભી નહીં રહી શકે. ક્યારેય આ છોકરી એના પગ ઉપર ઊભી નહીં રહી શકે. પરિવારના સભ્યોએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે પરિવારના સભ્યો તૂટી પડ્યા, ભાંગી ગયા. કારણ કે આ દીકરી ઉપર બહુ મોટો એમને આશા હતી, વિશ્વાસ હતો કે આ છોકરી બહુ સારું આપણું નામ રોશન કરશે. હવે શું કરવું? બધા નિરાશ હતા. એ સમયે અરુણિમા સિંહા એમની મમ્મીને એવું કહે છે કે મમ્મી તને આ ડૉક્ટરે બધી વાત કરી, મને સમાચાર મમ્મી મળી ગયા. ડૉક્ટર એવું કહે છે કે હું મારા પગ ઉપર ક્યારેય ઊભી નહીં રહી શકું. મમ્મી મને એટલું કે તને ડૉક્ટરમાં વિશ્વાસ છે કે તને ભગવાનમાં વિશ્વાસ છે? એની મમ્મી કે બેટા મને બેયમાં વિશ્વાસ છે. એમ નહીં મમ્મી, કેમાં વધારે વિશ્વાસ છે એ કે? મમ્મી કે બેટા ભગવાનમાં વધારે વિશ્વાસ છે. અને પછી આ છોકરી એવું કહે છે તો પછી મમ્મી ભગવાનની વાત માનને. મમ્મી ભગવાન એવું કહે છે કે માણસ પ્રયત્ન કરે અને ભગવાનની કૃપા થાય.
તો એક આંધળો માણસ જોઈ શકે, એક લંગડો માણસ પર્વત ચડી શકે, એક મૂંગો માણસ વેદો પણ બોલી શકે. તો મમ્મી હું કરીશ પ્રયત્ન. એ છોકરી પથારીમાં પડી છે. જરા વિચારજો, એનો એક પગ કપાઈ ગયો છે, બીજા પગમાં 2 સળિયા છે, ને કરોડરજ્જુમાં 5 ફ્રેક્ચર છે. પથારીમાં પડેલી એ છોકરી સંકલ્પ કરે છે ને એવું કહે છે કે હું ડૉક્ટરને ચેલેન્જ ફેંકું છું. ડૉક્ટરે એવું કહ્યું ને કે હું મારા પગ ઉપર ઊભી નહીં રહી શકું. પગ ઉપર ઊભું થવાની વાત એક બાજુ રહી, ઊભી થઈશ, ચાલીશ, દોડીશ, અને એટલું જ નહીં, આ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીશ અને માઉન્ટ એવરેસ્ટ પર પહોંચીશ. આ છોકરીએ આ વાત ચાલુ કરી, હોસ્પિટલમાં બધાય વાત ફેલાણી, અને બધા લોકોએ કહ્યું કે છોકરીનું દિમાગ ચસકી ગયું છે. આ દિમાગ ચસકી ગયું, કારણ કે ઘણી વખત મોટો આઘાત લાગે ને તો વ્યક્તિનું દિમાગ ચસકી જાય. 8મી નવેમ્બરે રાત્રે 8 વાગે માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રવચન કર્યું, અને કેટલાયના મગજ ચસકી ગયા, જો ઘણાયના. અમારા ગોંડલ ત્યાં રાજકોટની બાજુમાં મોરબી છે, તે મોરબીની અંદર એક ભાઈએ બિચારાએ જમીન વેચી હતી. આગલે દિવસે 7મી તારીખે પેમેન્ટ આવ્યું, અને 20 કરોડ રૂપિયા રોકડા પડ્યા હતા, અને જાહેરાત થઈ, બિચારા ગાંડો થઈ ગયો છે માણસ, જો દિમાગ ચસકી ગયું, આમ કર્યા કરે છે બધે. એટલે બધા લોકોને થયું કે આનું દિમાગ પણ ગયું. અરુણિમા કહે છે કે તમારે જે બોલવું એ બોલો, હું આ સાબિત કરીને બતાવીશ. મનની શક્તિ એવી અદ્ભુત છે ને. આ છોકરી ડૉક્ટરને એવું કહે છે કે સાહેબ હું શરીરથી વિકલાંગ છું, મનથી વિકલાંગ નથી સાહેબ, મનથી મજબૂત છું, અને મારી મનની મજબૂતાઈ મારા શરીરને મજબૂત કરશે, હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. એ છોકરીને 4 મહિના પછી રજા આપી. રજા આપવાનું નક્કી થયું એટલે છોકરીએ એના મમ્મી પપ્પાને એવું કહ્યું કે મને અહીંથી રજા મળે એટલે મારે ઘરે નથી જવું. એટલે મમ્મી પપ્પા કે તો ક્યાં જવું છે, ઘરે તો જવું પડે ને. કે ઘરે નથી જવું, અહીંથી તમે મને સીધા બચેન્દ્રી પાલની ઘરે લઈ જજો. બચેન્દ્રી પાલનો સમય લો, એમની એપોઇન્ટમેન્ટ લો, મારે એમને મળવું છે. બચેન્દ્રી પાલ એટલે 1984માં જેણે સૌથી પહેલું માઉન્ટ એવરેસ્ટ સર કરેલું એવી ભારતીય મહિલા. એટલે મારે એમને મળવું છે. એ મહિલા છે, માઉન્ટ એવરેસ્ટ સર કરનારા છે, હું એમને મળવા જઈશ, એમની એપોઇન્ટમેન્ટ લો. બચેન્દ્રી પાલનો સંપર્ક કર્યો, બધી વાત કરી. બચેન્દ્રી પાલે કહ્યું કે નહીં, આવી વ્યક્તિ હોય તો મારે મળવું છે. હોસ્પિટલમાંથી રજા આપી. અરુણિમા વ્હીલચેર પર બેઠી છે, અને એને વ્હીલચેરમાં બેસાડી બચેન્દ્રી પાલની ઘરે લઈ ગયા. બચેન્દ્રી પાલ એમને ભેટ્યા. બચેન્દ્રી પાલ એવું કહે છે કે બેટા, દુનિયાને જે બોલવું હોય એ બોલે, મને તારા પર વિશ્વાસ છે કે તું ચોક્કસપણે માઉન્ટ એવરેસ્ટ સર કરી શકીશ. બેટા, તે મનથી માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધું છે, માત્ર શરીરથી તારે સાબિત કરવાનું છે, તું કરી શકીશ બેટા, થશે, ડેફિનેટલી થશે બેટા. એ છોકરી ઘરે આવી. માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું હતું, આ કંઈ ઈડરિયો ગઢ નહોતો ચડવાનો, ખાલી માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ સર કરતા પહેલા એનો બેઝિક ટ્રેનિંગ કેમ્પ પાસ કરવો પડે, એમાં જોડાણી. પોતે ઊભી તો નહોતી રહી શકતી, જાત જાતની કસરતો કરે. શરૂઆતનો થોડો સમય પહેલા એવી રીતે લીધો, ચાલતી થઈ. આ પગ ગોઠણથી નીચેના ભાગે હતો જ નહીં, એટલે આર્ટિફિશિયલ પગ પહેર્યો, ડુપ્લિકેટ પગ, અને ડુપ્લિકેટ પગ સાથે એ પર્વત ચઢાણની ટ્રેનિંગ ચાલુ કરી. એની સાથે બીજા લોકો પણ ટ્રેનિંગ લેતા હતા કે જે લોકોનું સપનું હતું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. એવી ઘણી વ્યક્તિઓ હતી. એ બધાની સાથે આ અરુણિમા તાલીમ લે. સામાન્ય પર્વત ચડવાનો હોય, અને જે લોકો આ પર્વત 10 મિનિટમાં ચડી જાય, એ જ પર્વત ચડતા અરુણિમાને 2 કલાકનો સમય લાગતો. બાકીના સામાન્ય લોકો એની હારે ના હોય ને, એ 10 મિનિટમાં ચડે, અને અરુણિમાને 2 કલાકનો સમય લાગે. ત્યારે એની સાથેની વ્યક્તિઓએ કહ્યું, બેટા રહેવા દે, આ ના થાય બેટા, મૂક બેટા, થોડીક પ્રેક્ટિકલ તો થા બેટા. આ મનથી મજબૂત આવું બોલે એટલે કંઈ એવું થોડુંક હોય બેટા, આ નો શક્ય બને. તું સમજ બેટા, પગ જ નથી કેવી રીતે, અને તું આ આર્ટિફિશિયલ પગ પહેરીને ચડે છે, ઘર્ષણ થવાને કારણે બ્લીડિંગ થાય છે, લોહી નીકળે છે બેટા, હજુ આટલો પર્વત નથી ચડાતો, તો -ડિગ્રી ટેમ્પરેચર, બ્લુ આઈસ, એમાં તું કેવી રીતે પહોંચીશ બેટા, છોડ ને, નહીં થાય, મૂક પડતું બધું. આ છોકરી કે બિલકુલ કોઈ આવી વાત કરતા જ નહીં. મહેરબાની કરીને મને એક પણ વ્યક્તિ નકારાત્મક વિચાર નહીં આપતા, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે અને હું કરીશ. એ છોકરી સતત પ્રયત્ન કરતી રહી. એને બેઝિક ટ્રેનિંગ કેમ્પ પાસ કર્યો, અને પછી એનો માર્ગદર્શક, જેને શેરપા કહેવાય, એ શેરપાને લઈ અને પછી હિમાલય સર કરવા માટે નીકળી પડી. આર્ટિફિશિયલ પગ સાથે એ છોકરી હિમાલય સર કરવા નીકળી.
2011માં એનું એક્સિડન્ટ થયું હતું. 11મી એપ્રિલ 2011 એક્સિડન્ટની તારીખ કે જ્યારે એને પગ ગુમાવ્યો. 2011માં એક્સિડન્ટ થાય છે અને સાહેબ માત્ર 2 વર્ષમાં 2013માં આ છોકરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને વિશ્વની એકમાત્ર એવી મહિલા બની કે જે વિકલાંગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી. સાબિત કરી દીધું, માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. અને પછી પાછી નીચે આવીને ત્યારે એને એક બીજો સંકલ્પ કર્યો કે આ માઉન્ટ એવરેસ્ટ નહીં, વિશ્વમાં એવરેસ્ટ સહિત 7 ઊંચા પર્વતો છે, મારે 7 પર્વતોની ટોચ પર પહોંચવું છે. આફ્રિકાનો કિલીમાંજારો ચડવામાં બહુ મુશ્કેલ કહેવાય, એણે એ સંકલ્પ કર્યો કિલીમાંજારો એ સર કરવો જ. 2013માં એ છોકરીએ સંકલ્પ કર્યો. અત્યારે 2017 ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અરુણિમા સિંહાએ વિશ્વના 6 ટોચના પર્વતો સર કરી લીધા છે અને 2017માં એ 7મો પર્વત સર કરવાની છે. અહીંથી જે નક્કી કરીએ ને એ બધું થઈ શકે. આપણને આ ચક્ર એ સમજાવે છે કે તમે સામાન્ય નથી. ભલે નાનું દેખાતું હોય, આમ એક વખત છૂટું મૂકે ને આખા વિશ્વનો સંહાર કરીને આવે. નાનું નથી, દેખાવમાં નાનું છે. એમ તમારું દિમાગ નાનું નથી, દેખાવમાં નાનું છે. બાકી ઉપયોગ કરવાનું ચાલુ કરો ને તો અદ્ભુત કામ કરી શકે એવી ક્ષમતા આ દિમાગ પાસે છે. એટલે ક્યારેય નકારાત્મક નહીં બનતા. જે તમે વિચારો તમારી સાથે હંમેશા એવું જ બનતું હોય. પહેલાના સમયમાં એવું કહેવાતું, કલ્પવૃક્ષની વાતો ઘણી વખત તમે સાંભળી હશે. પૂજ્ય સંતો જ્યારે કથા કરતા હોય ત્યારે પણ આ કલ્પવૃક્ષની વાતો કરતા હોય. કલ્પવૃક્ષ એવું વૃક્ષ કે જે વૃક્ષની નીચે બેસી તમે જે ચિંતન કરો એ તમને પ્રાપ્ત થાય. એક વખત કોઈ સુથાર હશે, એ બિચારો એક ગામથી બીજે ગામ જતો હતો, ચાલીને જતો હતો, કારણ કે ત્યારે વાહનની વ્યવસ્થા નહીં, ઉનાળો હતો, 40 ડિગ્રી ટેમ્પરેચર, ખૂબ થાક્યો. એક ઝાડ હતું, નીચે બેઠો આરામ કરવા માટે. એને ખબર જ નહીં કે આ કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષ હતું. એની નીચે બેઠો. કલ્પવૃક્ષ તો તમે જે ચિંતન કરો એ બધું જ આપે. એ વ્યક્તિ નીચે બેઠો ને પહેલો જ વિચાર આવ્યો કે બહુ થાક લાગ્યો છે, જો પીવા માટેનું ઠંડુ પાણી મળી જાય તો કેવી મજા આવે. ઢમ કરીને પાણી હાજર, તરત આવી ગયું, પાણી પીધું એને. બીજો વિચાર આવ્યો, ભૂખ પણ લાગી છે, જમવાનું મળે તો. જમવાનું આવી ગયું, હાજર. ત્રીજો વિચાર આવ્યો, આમ પાછો એ જે સુથાર નીકળો તો એમાં રાજકોટનો હશે, રાજકોટ વાળાનો હુવાનો વિચાર પહેલા આવે. અમારા રાજકોટની ખાસિયત છે તમારી જાણ માટે, બપોરે 1 થી 4 આખું રાજકોટ બંધ હોય. બપોરે 1 થી 4 બધાય સુઈ જાવ. અમારો ભિખારી હોય ને, ભિખારી એ વાટકો ઊંધો રાખે 1 થી 4, કારણ કે કોક એમાં રૂપિયો નાખે ને ખણખણ અવાજ આવે તો ઊંઘ બગડે, એટલે એ બિચારો ઊંધો મૂકી દે. ત્યાં રાજકોટનો સુથાર હશે. એટલે એને વિચાર આવ્યો કે અત્યારે જો આમ સુવા મળે ને, હવે કારણ કે જમી લીધું, અને જો થોડોક આરામ કરવા મળે, એમાંય પલંગ હોય તો મજા આવી જાય. ને પલંગ આવી ગયો, હાજર. એટલે એ બિચારો સૂતો. ઉપર આમ નજર કરી, અને ઉપર નજર કરીને એટલી સરસ ડાળ હતી ને ઝાડની, ગુજરાતીમાં કહેવત છે, સુથારનું મન બાવળીએ. ડાળ જોઈને વિચાર આવ્યો, ટેબલ જોરદાર થાય એમ છે, પણ હારું કુહાડો આજે હારે નથી. જો કુહાડો હોત ને તો આ ડાળ કાપી લે. એને ડાળ કાપી, આમ વિચાર આવ્યો કે ડાળ મારે કાપવી છે, પણ કુહાડો સાથે નથી. કુહાડો આરે હોત તો મજા આવત. આટલો વિચાર કર્યો ને ત્યાં ઉપર કુહાડો દેખાણો. કુહાડો દેખાણો ને પછી તરત વિચાર આવ્યો કે આ કુહાડો જો નીચે પડે અને એમાંય મારા ગળા ઉપર પડે તો ગળું કપાઈ જાય. વિચાર કર્યો, કપાઈ ગયું ગળું પૂરું. કલ્પવૃક્ષને ખબર નથી તમે શું માગો છો. તમે જેવું માગો એવું આપે. તમે સારું માગો તો સારું આપે, તમે ખરાબ માગો તો ખરાબ આપે. તમારી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે કરે. આ કલ્પવૃક્ષ પહેલા હતું એવું નહીં, અત્યારે છે. એકો એક વ્યક્તિ, આપણે પ્રત્યેક વ્યક્તિ આપણું મન રૂપી કલ્પવૃક્ષ સાથે લઈને જ ફરીએ છીએ. આ કલ્પવૃક્ષ જ છે, મન. અને એની પાસે જે માગશો ને એ આપશે. જો એની પાસે સારું માગશો તો સારું આપશે, ખરાબ માગશો તો ખરાબ આપશે. જેવું વિચારશો બિલકુલ તમારી સાથે એ પ્રકારે થતું રહેશે. આ બાબતને ખૂબ ધ્યાનપૂર્વક સમજવાની જરૂર છે કે આપણી પાસે અનંત ક્ષમતાઓ છે, આપણે એ ક્ષમતાઓનો ઉપયોગ કરીએ. આપણે સામાન્ય નથી, અનંત શક્તિઓનો ભંડાર છીએ. અને માતાજીના હાથમાં રહેલું ચક્ર આપણને એ કહે છે કે તું તારી જાતને સામાન્ય નહીં સમજતો. માતાજીએ પોતાના બીજા હાથમાં તલવાર ધારણ કરી છે. તલવાર છે ને એ શૂરવીરતાનું પ્રતીક છે, એ મહેનતનું પ્રતીક છે. તલવાર છે મહેનતનું પ્રતીક છે.
જેની પાસે તલવાર હોય ને એ વ્યક્તિ કોઈ દી ભૂખે ના મરે. એટલે એ મહેનત બતાવે છે, સુરવીરતા, મહેનત એનું પ્રતીક છે. માતાજી એવું કહે છે કે તારે મારા આશીર્વાદ જોતા હોય તો એમનેમ નહીં મળે, શૂરવીર બનવું પડશે, મહેનત કરવી પડશે. શૂરવીર બનવું પડશે એટલે બીજાને લાફા મારવામાં નહીં કે આપણે શૂરવીર જ છે સાહેબ, ગમે એને છોડી જ દઈ, ગમે એને ઠોકી જ દેવાનું, એમ નથી કહેતા. શૂરવીર બનવું પડશે એટલે મહેનત કરવી પડશે. મહેનત કર્યા વગર કશું જ મળવાનું નથી, એ સમજી રાખજો. આજના યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમારે અહીંયા પાણી ખૂબ સારું છે, બાપાએ જમીન સાચવી રાખી છે, જમીનના ભાવ વધી ગયા છે, એટલે તમે ઊંચા કૂદકા નહીં મારતા. આમાં ઘણા એવા કે આપણે કંઈ કરવાની જરૂર જ નથી, બાપાએ બધું કરી લીધું છે, આપણે કંઈ કરવું જ નથી. મહેનત કર્યા વગર કશું મળશે નહીં, અને મહેનત કર્યા વગર કંઈ મેળવ્યું ને તો એ ટકશે નહીં, એ યાદ રાખજો. તમારું નહીં હોય તો એ ટકશે નહીં. મહેનત કરીને પ્રાપ્ત કરો. જે વ્યક્તિઓ સફળ થઈ છે એવી તમામ વ્યક્તિઓનું જીવન તપાસો. જેટલી વ્યક્તિઓ આ દુનિયામાં સફળ થઈ છે ને બધી વ્યક્તિઓના જીવન ચકાસજો. એ બધી વ્યક્તિઓએ પુષ્કળ મહેનત કરી છે અને પછી સફળ થઈ છે. મેં પહેલું કહ્યું એમ આ દિમાગ પાસે તમે જે માંગો એ બધું આપે, પણ એમને ન આપે. તો અહીંયા જેટલા બેઠા એ બહાર નીકળીને તરત જ એમ જ કહે, ઓલા સાહેબ કહેતા હતા ને આપણે જે વિચારીએ થાય, જે વિચારીએ થાય, આપણે બધું જ કરી શકીએ. તો આપણે બીજું કંઈ થવું જ નથી. આ આપણે ભારતના વડાપ્રધાન જ થવું જ. આ દાઢીવાળા સાહેબ પછી આપણો જ વારો સીધો, ભારતના વડાપ્રધાન. એમને ના થવાય. બીજું તરત આવે કે તમારે તમારી જાતને હોમવી પડે. જે ફિલ્ડમાં પડો ને એ ફિલ્ડમાં તમારી જાત સમર્પિત કરવી પડે. માં એવું કહે છે કે બેટા જ્યાં જા ત્યાં તારી જાતને હોમી દેજે. જ્યાં જા ત્યાં જે કામ કરો તે, કોઈ પણ તમારી પસંદગીના ક્ષેત્રમાં જાઓ, પણ જ્યાં જાઓ ત્યાં તમારે જાત હોમવી પડે તો કંઈક પ્રાપ્ત થાય. એક શાયરે બહુ સરસ વાત કરી છે. એ શાયર એવું કહે છે, મિટા દે અપની હસ્તી કો गर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके गुले गुलजार होता है. કોઈ પણ દાણો છે ને એ જમીનમાં એનું અસ્તિત્વ મિટાવી દે, પછી એમાંથી છોડ બહાર આવે અને પછી વૃક્ષ બને. એમને વૃક્ષ ના બનાય. દાણાને જમીનમાં નાખે એટલે એને અંદર ગરમી લાગે, તકલીફ પડે, બધું થાય. દાણો રાડો પાડે, અરે અહીંયા તો બહુ ગરમી થાય છે, બહુ તકલીફ પડે છે, જલ્દી બહાર કાઢો, જલ્દી બહાર કાઢો. બહાર કાઢે શું થાય? તો કે કબૂતર ચણી જાય, બીજું કાંઈ ના થાય. એમાં આપણે પણ આપણી જાતને હોમવી પડે. આપણે બધા કેવા છીએ? થવું છે સફળ, મહેનત કરવી નથી. ટૂંકામાં ટૂંકા રસ્તા અપનાવી અને સફળતા જોઈએ છે. માં ઉમિયાજી એવું કહે છે કે ટૂંકે રસ્તે સફળતા નહીં મળે. આપણે ટૂંકે રસ્તે જોઈએ, મહેનત નથી કરવી વધારે અને સફળતા જોઈએ છે. બોર્ડમાં ટકા સારામાં સારા લાવવા જ, પણ મહેનત નથી કરવી. 200 પાનાની ચોપડી હોય ને એ પાછી સાહેબ પાસે લઈને જાય, સાહેબ આમાં આઈએમપી કરી દો. એટલે 200 પાનામાં આઈએમપી, 200 આટલી જ ચોપડી હોય, ખાલી આખા વર્ષમાં વાંચવાની હોય, અને એ પાછ લઈને જાય કે આમાં આઈએમપી કરી દો. અરે મેં એવા બોર્ડ જોયા છે. આજે જ એક બોર્ડ, હું અહીંયા આવતો હતો ને મારું ધ્યાન પડ્યું, તમારે મહાવીરનગર કેવું છે ત્યાં એની આગળ સેજ એક બોર્ડ હતું. કોઈ અંગ્રેજી ક્લાસીસવાળાની પેલી એડવર્ટાઇઝનું બોર્ડ હતું. તો એમાં એને એવું લખ્યું 3 મહિનામાં અંગ્રેજી બોલતા શીખો, એવું બોર્ડ છે. બોલો, એટલે 3 મહિનામાં અંગ્રેજી બોલતા શીખો. અને આપણે એવા કોર્સમાં પાછા જોડાય અને હજી પાછા ન્યા જઈને એવું પૂછે 2 મહિનાવાળો કોર્સ છે. અમુકને તો 1 મહિનામાં અંગ્રેજી બોલતા શીખવું હોય. તમે જે ફિલ્ડમાં પડો ને તમે એમાં એક્સપર્ટ થાવ. શરત માત્ર એટલી છે કે એને તમારા 1000 દિવસ આપો. એવું કહેવાય છે કે તમે જેમાં પડો ને તમારા 1000 દિવસ એને આપો, તમે એમાં એક્સપર્ટ બની જાઓ. મહેનત કરવી પડે. મહેનત કરો તો બધું જ મળી શકે તેમ છે. ક્ષમતાય છે પણ કરવું નથી. સામાન્ય રીતે થાકીને કંટાળીને બેસી જઈએ છીએ. અમારી છે ને અધિકારીઓની એક ટ્રેનિંગ હતી ભોપાલમાં. આ બાબતને જરા ધ્યાનથી સાંભળજો. માનનીય વડાપ્રધાનશ્રીએ આ ટ્રેનિંગનું આયોજન કર્યું હતું અને સમગ્ર ભારતના 29 રાજ્યો અને આપણા 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, એમાંથી 66 અધિકારીઓ આ તાલીમમાં હતા. મને બહુ આનંદ છે કે ગુજરાત સરકારે આ તાલીમ માટે ગુજરાતના પ્રતિનિધિ તરીકે મારી પસંદગી કરી હતી. એટલે અમે અહીંથી ગુજરાતમાંથી ગયેલા ત્યાં ટ્રેનિંગમાં. અમને એક એક્સરસાઇઝ કરાવી, એ મારે કેવી છે. આ બધા યુવાન મિત્રો, માત્ર યુવાન મિત્રો નહીં, બધા અહીંયા જેટલા બેઠા ને તમામ આ એક્સરસાઇઝ ધ્યાનથી જોજો, સમજજો. આ એક વસ્તુ સમજાય ને તો એ આજનો સેમિનાર સાર્થક. બીજું કાંઈ, ખાલી એક જ એક્સરસાઇઝ સમજાય તો પણ. અમને એવું કહ્યું કે એક કામ કરો, દરેકે દરેક
તમારી જગ્યા ઉપર ઊભા થાવ. એટલે અમે બધા અધિકારીઓ અમારી જગ્યા ઉપર ઊભા થયા. એ કે હવે છે ને તમારો હાથ આમ સીધો રાખો તો બધાય. હાથ સીધો રાખી કોઈની સામે આંગળી ચીંધતા હોય ને એ રીતે ઊભા રહો. આમ આંગળી ચીંધતા હોય એ સ્થિતિમાં બધા ઊભા રહ્યા. પછી કે હવે તમારે તમારું શરીર, તમારો ફેસ એ સીધો જ રાખવાનો છે, એ બદલવાનો નથી. અને તમારો હાથ તમારાથી જેટલો પાછો જઈ શકે ને એટલો આમ પાછો લઈ જાઓ. એટલે બધા હાથ જેટલો પાછો જઈ શકે એટલો પાછો લઈ ગયા. પછી કે હવે કામ કરો, આમ જરા જુઓ તો તમારી આંગળી સામે દિવાલમાં ક્યાંક ટચ થતી હશે, જુઓ. બધા કે આ થાય છે. એ કે ત્યાં મનમાં એક પોઈન્ટ બનાવો, એક બિંદુ બનાવો, આમ મનમાં. બધાએ બનાવ્યું. મનમાં અમે બધાય વિચારીએ કે આવી રીતે શું એક્સરસાઇઝ કરાવે. એ કે હવે કામ કરો, પાછા એ જ સ્થિતિમાં આવો, એ જ રીતે આમાં હાથ રાખો. હાથ રાખી અને હવે ફરી પાછું આંખો બંધ કરો. આંખો બંધ કરીને મનમાં સંકલ્પ કરો કે ગયા વખતે હાથ જેટલો આગળ ગયો હતો એના કરતાં આ વખતે હાથ થોડો વધારે આગળ લઈ જવો છે, આટલું મનમાં સંકલ્પ કરો. અને સંકલ્પ કરી અને હવે તમે જેટલો હાથ આગળ જઈ શકે ને એટલો આગળ લઈ જવાનો પ્રયત્ન કરો. અને દુખાવો થાય ને તો દુખાવો સહન કરી લેજો. આમ જેટલું ભલે દુખે આમ કેટલું ટ્રાય કરો, કેટલું જઈ શકે જેટલું આમ પ્રયત્ન કરો. બધા આમ બહુ પ્રયત્ન કર્યો. પછી કે હવે આમ જુઓ. અને અત્યારે હાથ જ્યાં હોય ને અને તમારી આંગળી દિવાલમાં જ્યાં ટચ થતી હોય ત્યાં એક પોઈન્ટ બનાવો, એક બિંદુ રચો. બધાએ આ કર્યું અને પછી એમણે એવું કહ્યું હવે એક પ્રશ્ન પૂછવો છે. તમને આ એક્સરસાઇઝ કરાવી, 2 વખત હાથ પાછળ લઈ ગયા, બિંદુ 1 થયું કે બિંદુ 2 થયા? આવો પ્રશ્ન પૂછ્યો. અહીંયા જેટલા યુવાન મિત્રો બેઠા છે ને મારે બધાને તમને પ્રશ્ન પૂછવો છે કે મેં તમારી પાસે આ જ પ્રકારની એક્સરસાઇઝ કરાવી હોય અને પછી હું તમને આ જ પ્રકારનો પ્રશ્ન પૂછું કે બિંદુ 1 થયું કે 2 થયા, તો તમારો જવાબ શું હોય? 1 કે 2? 2. બધાનો જવાબ એ જ હોય, 2. અમારો બધાનો જવાબ એ જ હતો, 2 બિંદુ થયા, 2 પોઈન્ટ થયા. પછી એમણે તારણ બહુ સરસ આપ્યું. એમણે એવું કહ્યું કે પહેલું બિંદુ એટલે આપણે જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું બિંદુ એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને આપેલી ક્ષમતા એ કોઈ કામ કરતું જ નથી. આપણે અહીંથી અટકી જઈએ છીએ. ભગવાને ક્ષમતા તો અહીંયા સુધીની આપી છે પણ ત્યાં જતા જ નથી, અટકે જ બધા. એટલું યાદ રાખજો મિત્રો, દુખાવો ન થાય ત્યાં સુધી તો દુનિયાની બધી વ્યક્તિ કામ કરે, પણ દુખાવો થાય અને પોતાનું કામ ચાલુ રાખે ને એ જ વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં જુદી પડે. બાકી આટલે સુધી બધાય કામ કરે. જેટલા ઉદ્યોગપતિઓ અહીંયા બેઠા છે તમે સમજો, 2 ફેક્ટરી કરીને બેહી ગયા, સંતોષ નહીં માની લેતા. ભગવાને ક્ષમતા 4ની આપી છે. 2માં પૂરું થઈ ગયું. ગંગા 4ની ક્ષમતા છે. અને વિદ્યાર્થીઓએ સમજો, 80% સંતોષ નહીં માની લેતા, 90%ની ક્ષમતા આપી. થોડોક હાથ લંબાવો અને દુખાવો થશે, એમને ના મળે કંઈ, દુખાવો થાય. ક્ષમતા છે પણ આપણે આપણી ક્ષમતાએ કામ કરતા નથી. જે સંસ્થામાં આપણે બેઠા છીએ, વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એના જીવનમાંથી આ એક શીખવા જેવું છે. બીજું બધું ઠીક છે, એમની સાધુતા આ તે એ બધાને બાજુ ઉપર રાખો. હમણાં એમના જીવનમાંથી એક શીખીએ કે મહેનત કરવી હોય તો કેવી મહેનત થાય, તો કે પ્રમુખ સ્વામી મહારાજ જેવી થાય.